આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. કાલે આપણે વાત કરી હતી કે જ્યારે દિગંબર અવસ્થા કોને કહેવાય છે, જે નિર્વિચાર અને નિર્વિકાર અંદરથી બની ગયા છે, જેને પરમ સુખ ઉપલબ્ધ થઈ ગયું છે, પરમ આનંદ ઉપલબ્ધ થઈ ગયું છે. તો બહારના વિષય સુખમાં ઘડી બે ઘડીના સુખ માટે તો એ લાલાયત છે નહીં. તો એને મન, બુદ્ધિ, ચિત્ત એ બધાને પાર જતા રહ્યા છે. એ આત્માને પાર પણ જતા રહ્યા છે. એ પરમાત્માનું રૂપ બની ગયા છે. તો સાતમા દિવસે સવારે જ્યારે વ્યાખ્યાન શરૂ કરે છે સુખદેવજી મહારાજ, ત્યારે હજી પણ એ સભામાં રાજા મહારાજાઓ બેઠા છે, બ્રાહ્મણો બેઠા છે, સાધુઓ બેઠા છે. તો એને પણ એના યોગ બળથી એક એવું દ્રશ્ય ખડું કરી દે છે એની સામે. તો એ પણ ત્યાંથી જતા રહે છે, કેમ કે જે અનાધિકારી છે એ તો હવે સાતમા દિવસે એ સભામાં બેસી ન શકે, કેમ કે હવે તો એ સાર છે હવે આ સપ્તાહનો. તો જે પાત્ર છે, જે અધિકારી છે, એ જે સભામાં રહી શકે. પરંતુ પરીક્ષિત રાજા એવી રીતે સાંભળતા એ તન્મય થઈ ગયા હતા સુખદેવજી મહારાજમાં. એને સુખદેવજી મહારાજ સિવાય કોઈ સભામાં દેખાતું પણ નથી. સભામાં હજી આટલા સભાજન બેઠા છે, પરંતુ એને સુખદેવજી મહારાજ સિવાય કંઈ જ દેખાતું નથી. અને સુખદેવજી મહારાજ સિવાય કોઈનો અવાજ પણ સંભળાતો નથી. તો પરીક્ષિત રાજાનો જે આત્મા છે એ સુખદેવજીના આત્મામાં નિમગ્ન થઈ ગયો છે, તલ્લીન થઈ ગયો છે. તો હવે સુખદેવજી મહારાજ બ્રહ્મના સાનિધ્યમાં એ ઉપદેશ આપે છે સાતમા દિવસે બપોરે. તો એ હવે આપણે આગળ વાત કરીએ. તો સાતમા દિવસે બપોરે સુખદેવજીએ વ્યાખ્યાન આપતા કહ્યું કે અથાધ્યાત્મ યદેતદ્ર છતીવ સમન અનેન ચૈતદુ સ્મરત્ય ભીષણમ સંકલ્પઃ. એનો અર્થ થાય છે અધ્યાત્મ ઉપદેશ એટલે આત્મ અંતઃકરણ બ્રહ્મ તરફ ગમન કરતું હોય, તેનો સ્પર્શ કરતું હોય, તેમજ આત્મામાં રહેલ પ્રાકૃત બ્રહ્મ વડે પરમેશ્વરનું સ્મરણ કર્યાથી બ્રહ્મની સાનિધ્યમાં ઉપાસકનો આત્મા એક લક્ષ્ય સ્થિર થાય. માત્ર એક ઉપદેશ, આપણે કોઈ ઉપદેશ આપતું હોય, કઈ કથા સાંભળી આવી, સદગુરુના વચનો સાંભળી આવીએ, તો સાંભળીને કે હા એક સારા વચનો કહ્યા છે, એનાથી વિશેષ આપણે કઈ ધ્યાન આપતા નથી. પરંતુ ઉપદેશ, એનો અર્થ શું થાય છે? ઉપદેશનો અર્થ આત્મામાં રહેલ પ્રાકૃત એ બ્રહ્મ વડે આપણી અંદર જે બ્રહ્મ તત્વ રહેલું છે એ પરમ બ્રહ્મનું જ્યારે સ્મરણ કરે અને એ પરમ બ્રહ્મમાં જ્યારે તલ્લીન થઈ જાય, એને કહેવાય છે ઉપદેશ. તેને અધ્યાત્મ ઉપદેશ કહેલો છે કે આત્મા એક લક્ષ્ય ઉપર સ્થિર થઈ જાય. મન તો સ્થિર કરવાનું જ છે, આપણે તો હજી મન પણ સ્થિર કરી શકતા નથી. આ તો આત્માને સ્થિર કરવાની વાત છે કે આત્મા એના એક લક્ષ્ય ઉપર સ્થિર થઈ જાય છે, પરમબ્રહ્મ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. તેને અધ્યાત્મ ઉપદેશ કહેલો છે. જે મુમુક્ષુ પ્રસિદ્ધ બ્રહ્મ વિદ્યા અર્થાત આત્મા પરમાત્મા જ્ઞાનને જાણે છે, તે સર્વ પાપનો નાશ કરી પરમબ્રહ્મ પરમાત્માને વિશેષ સ્થિતિ કરે છે. સંસારમાં શ્રેય અને પ્રેય તે બંને ભિન્ન છે, તેમજ તે બંને ભિન્ન પ્રયોજન વાળા છે. જે શ્રેયને ગ્રહણ કરે છે તેનું કલ્યાણ થાય છે, અને પ્રેયને ગ્રહણ કરે છે તે આત્મ પુરુષાર્થનો અર્થાત આત્મબળનો અને સંસારના ઉચ્ચ સુખનો યોગ પામે છે. શ્રેય એટલે મોક્ષના સાધનરૂપ બ્રહ્મ વિદ્યા, અને પ્રેય એટલે સંસારના સુખ સાધન આપનારી જ્યોતિષ, કર્મકાંડ, મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા આદિ. તે બંને જુદા છે. તે શ્રેય અને પ્રેય ભિન્ન ફળવાળા હોય તેના અધિકારી પુરુષને બાંધે છે. તાત્પર્યમાં મોક્ષનો અને સ્વર્ગાદી ભોગનો જે પુરુષાર્થી ઈચ્છુક છે તે કર્તવ્યતાની બુદ્ધિ વડે શ્રેય તથા પ્રેયમાં પ્રવૃત્ત થઈને તેમાં પુનઃજન્મનું બંધન પામે છે. વિદ્યા અને અવિદ્યા
ભિન્ન અને પરસ્પર વિરોધી હોવાથી સંસાર સુખ ઈચ્છનારને મોક્ષ અને મોક્ષ ઈચ્છનારને સંસાર સુખ મળતું નથી. તો જે સંસારનું સુખ ઈચ્છે છે એને મોક્ષ પ્રાપ્ત થતો નથી, અને જે મોક્ષ ઈચ્છે છે એને સંસારનું સુખ પ્રાપ્ત થતું નથી. તો શ્રેય અને પ્રેય એ બંને ભિન્ન છે, પરંતુ એ બંધન યુક્ત છે. કેમ કે બંનેમાં કંઈક ને કંઈક આપણે કરવું પડે છે. જ્યાં સુધી આપણે કરીએ છીએ, આપણે વિચારીએ છીએ, જ્યાં સુધી એ આપણે હું છું ત્યાં સુધી કંઈ પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી આપણે હજી બંધનમાં છીએ. તો જે આ જન્મ મરણના બંધન છે એ પ્રેય અને શ્રેય એ બંને દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ જે પુરુષ બેમાંથી એકના ફળનો પરિત્યાગ કરે છે અને એકનો જ એટલે કે શ્રેયનો આશ્રય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. શ્રેય એટલે આત્મકલ્યાણ. આપણે અધ્યાત્મના માર્ગ પર જ્યારે આગળ વધીએ, મન સ્થિર થાય, ચિત્તનો નિરોધ થાય, ઇન્દ્રિયો એ આત્મા તરફ ગતિ કરે, વિષયો તરફ નહીં. તો શ્રેય છે એ આપણે આપણા અભ્યાસ દ્વારા ઈશ્વરમય બનીને મન પર કાબુ મેળવીને શ્રેય, તો એ આપણે એ માર્ગ પર જવાનું છે, તો એમાં આપણું કલ્યાણ થાય છે. ત્યારે પ્રેય એટલે લૌકિક સુખ પ્રત્યે અભાવ હોવાથી જ્ઞાન યોગીને પ્રેય આપોઆપ દાસ દાસી રૂપે આવી મળે છે. જે દૂરંદેશી નથી એવો વિમૂઢ પુરુષ પ્રેયને ગ્રહણ કરી પરમાર્થી કે પુરુષાર્થની અને મોક્ષ પ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે. તો જે પ્રેય છે તો એ લૌકિક સુખ તરફ છે. તો જે સંસાર સુખ ઈચ્છતો હોય, જેને આગળનું એ કઈ વિચારતો ન હોય, એને અત્યારે સુખ મળી ગયું એ પર્યાપ્ત હોય છે એના માટે. તો જે એવા જીવ હોય છે એ પ્રેયને ચૂને છે, લૌકિક સુખને ચૂને છે, ભૌતિક સુખને ચૂને છે. એ આ સંસારની યાત્રા વધારે પસંદ કરે છે. તો એ ક્યારેય મોક્ષ પ્રાપ્તિ ન કરી શકે, કેમ કે એ બહિર્મુખી છે. એટલે તો એ લૌકિક તરફ આગળ ને આગળ વધતો જાય છે. તો જે શ્રેય છે એ ક્યારેય મોક્ષ પ્રાપ્તિ ન કરી શકે. પરમાર્થી, પુરુષાર્થિક અને મોક્ષ પ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે. પ્રત્યેક આત્મા શ્રેય અને પ્રેય બેમાંથી ગમે તે એકને ગ્રહણ કરવા સ્વતંત્ર છે. છતાં મનુષ્યો સુખ, સાધન, સંપત્તિથી અને સાંસારિક લાભના પ્રત્યક્ષ ફળ જોઈને મંદ બુદ્ધિવાળા પુરુષમાં વિવેક ન હોવાથી, અગર વિવેક અવિવેક સાથે મિશ્રિત થયો હોવાથી પ્રેયને ગ્રહણ કરે છે. તો જે સંસાર તરફની યાત્રા વાળા છે એને તો સંસારનું જે સુખ છે એને પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ જે અધ્યાત્મ, જે આપણી અંદર જે પરમ સુખ રહેલું છે એ તો એને કઈ પ્રત્યક્ષ દેખાતું નથી. એ તો જ્યારે એ પોતાની ભીતર ઉતરશે, બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધી ઇન્દ્રિયો પર વિજય મેળવશે, ત્યારે જ એ આત્મા સુધી પહોંચશે. અને આત્મા સુધી પહોંચે ત્યારે તો એને માર્ગ મળે છે, માત્ર ને માત્ર માર્ગ મળે છે ત્યારે, કે હવે કઈ દિશામાં જવું, કયા રસ્તે જવું અને હવે શું કરવું. તો આત્મામાં હજી આત્માના દર્શન પણ કરી લઈએ તો પણ હજી એ પ્રથમ પગથિયું છે. તો લૌકિક જે સંસારના સુખ છે એ બધાને પ્રત્યક્ષ દેખાય છે. તો એના સુખને જે સાંસારિક જીવ છે એ એના સુખ તરફ વધારે આકર્ષિત થાય છે, કેમ કે પ્રત્યક્ષ છે, સામે છે, તો એને એ જ દેખાય છે. અને દૂરંદેશી છે નહીં, એને માત્ર અત્યારનું સુખ મળી ગયું ને અત્યારે ખુશી થઈ ગઈ, એ એના માટે પર્યાપ્ત છે. પરંતુ જે દૂરંદેશી હશે કે અત્યારે ભલે બધા જ આ સુખોનો ત્યાગ કરવો પડે, બધું જ ત્યાગ કરવું પડે, પરંતુ આપણે એ જ કરવા માટે આવ્યા છીએ અને આ બધું ઘડી બે ઘડીના સુખના ત્યાગ કરશું, આ બહિર્મુખી જિંદગીનો ત્યાગ કરશું, ત્યારે જ અંતર્મુખી થઈ શકશું. અને અંતર્મુખી થશું તો પરમ સુખને પ્રાપ્ત કરીશું. તો જ્ઞાનનિષ્ઠ પુરુષો
જેમ હંસ દૂધ મિશ્રિત જળમાંથી ફક્ત દૂધને જ ગ્રહણ કરે છે અને જળને રહેવા દે છે, તેમ ધીર પુરુષ શ્રેય અને પ્રેય બંને પદાર્થોને જ્ઞાન બુદ્ધિ વડે સમ્યક દેખીને અહિક લાભમાં પ્રારબ્ધને આધીન જીવન જીવવાનો, છતાં કર્તવ્ય બજાવવાનો અને ઉપાસનાનું ફળ કે જે દુઃખ મિશ્રિત હોય છે તે ન મેળવવાનો નિશ્ચય કરે છે. દુષ્ટ અનર્થની નિવૃત્તિ અને સર્વદા આનંદની પ્રાપ્તિ રૂપ ફળ શ્રેયને સમજીને બુદ્ધિમાન પુરુષ પ્રેયથી ભિન્ન એવા શ્રેયને જ ગ્રહણ કરે છે અને પરમ શ્રેય મોક્ષ પ્રાપ્તિમાં જ કર્તવ્ય નિષ્ઠ રહે છે. પરંતુ અલ્પ બુદ્ધિવાળો પુરુષ વિવેકના અભાવ વડે શરીર સાથે વળગેલા કુટુંબીઓના પશુ પુત્ર ધનાદિ પ્રેયને એટલે કે એ સુખને પ્રાપ્ત કરવા અનંત પરિશ્રમ કરવા છતાં શ્રેયથી વંચિત રહે છે. તો જે સંસારી જીવ છે એ હંમેશા જ એના કુટુંબ પરિવારમાં લાલાયિત રહે છે, બીજા બધા સુખ સંપત્તિ માટે લાલાયિત રહે છે, તો એ ક્યારેય શ્રેયની પ્રાપ્તિ ન કરી શકે. એ માત્ર પ્રેય લૌકિક લાભ એના તરફ જ આગળ વધતો જાય, બહિર્મુખી જિંદગી તરફ જ આગળ વધતો જાય છે. તો એની અંદર વિવેક જાગૃત નથી. એટલા માટે જેનો અંદરથી વિવેક જાગૃત છે તો એને જાણ છે, એની પાસે દૂરંદેશી આંખ છે, એ જોઈ શકે છે કે આપણે શ્રેયને તરફ આગળ વધીએ, એને ચૂનીએ તો એક દિવસ આપણે પરમાનંદને ઉપલબ્ધ થઈ જશું, પરમાત્માને ઉપલબ્ધ થઈ જશું. તો એની દૂરંદેશી નજર છે. પરંતુ જે પ્રેયને ચૂને છે એની અંદર વિવેક જાગૃત નથી, એની દૂરંદેશી નજર નથી, એટલે એ પ્રેયને ચૂને છે. એને ખબર નથી કે સંસારમાં તો હંમેશા જ એક ભટકાવ છે અને આમાં જ ઉલઝીને રહી જશે અને 84 લક્ષ યોનિમાં ફરી પાછા જવું પડશે. તો જે સાંસારિક સુખને જ સુખ માને છે એ પ્રેયને ચૂને છે અને જે અધ્યાત્મમાં જેની પાસે એ જ્ઞાન છે કે શું કરવું, શું કરવા આવ્યા છીએ, એ હંમેશા શ્રેયને ચૂને છે. તો શ્રેયના માર્ગે આત્મકલ્યાણ છે. શ્રેયથી વંચિત રહે છે ત્યારે શ્રેય ત્યજ્યા છતાં ઈચ્છિત પ્રેય પ્રાપ્ત થતું નથી, કેમ કે સંસારનું સુખ અનંત પ્રયત્નોએ પણ કોઈ જીવને ઈચ્છા અનુસાર મળતું નથી. તો જે સાંસારિક જીવ છે એ અધ્યાત્મના માર્ગ એ શ્રેયને નથી ચૂનતા, પ્રેયને ચૂને છે, છતાં પણ એને કઈ બધું જ સુખ થોડું મળી જાય છે. જે બધાની ઈચ્છાઓ છે એ શું બધી જ પૂરી થાય છે આ સંસારમાં? તો એની પાસે દુઃખ ઊભું ને ઊભું છે. એ સુખ માટે કેટલી મહેનત કરે છે, પરંતુ દુઃખ એ સુખની સાથે જ ઊભું છે અહીં. ત્યારે તે અવિવેકીને શ્રેય અને પ્રેય બંને ગુમાવ્યાનો ભારે પશ્ચાતાપ થાય છે. તો પછી એને પશ્ચાતાપ થાય છે કે આ સંસારમાં પણ હું સુખ ન પામી શક્યો, સુખ માટે તો સંસાર ચૂન્યો હતો, તો આમાં પણ સુખ ન પામી શક્યો અને શ્રેયને ન ચૂની શક્યો. કહે છે ને કે ના સંસારના ના સંન્યાસના, બેય બગાડે છે. કિંતુ જે શ્રેયનો સાધક બને છે તેને સંસારનું સુખ પ્રિય ન હોવાથી પ્રેય બંધનરૂપ બનતું નથી અને વગર ઈચ્છાએ અનાયાસે લૌકિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. છતાં વિવેકી પુરુષ તેમાં મોહિત થતો નથી. એવી વિરક્ત ભાવનાથી વિવેકી પુરુષ શ્રેયને પ્રાપ્ત કરે છે. વિવેકી અને બુદ્ધિમાન પુરુષ એ છે કે ગમે તેટલા ધન સંપત્તિ, વૈભવ, સત્તા, સુખ, ઐશ્વર્ય, પુત્ર અને અતિરૂપવાન અપ્સરા જેવી સ્ત્રીઓ આદિ અવિદ્યાના ભોગોને જે અનિત્ય, અસાર અને અનેક દોષોવાળા સમજી તેનું ચિંતન કરતો નથી, પણ તેનો ત્યાગ કરે છે. તો જેનામાં વિવેક જાગૃત છે એની અંદર એક જ્ઞાન, એના જ્ઞાન ચક્ષુ ખુલેલા છે. તો એ જોઈ શકે છે, સમજી શકે છે કે જે આ બધું જ નાશવંત છે અને આ બધા જ ભોગ આપણને યોગથી દૂર રાખી રહ્યા છીએ, તો એ ભોગોને જ દૂર રાખશે. અને યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન. તો એ યોગની દિશા તરફ આગળ વધશે. એનું ભોગ તરફ દ્રષ્ટિ પણ નથી અને વિચાર પણ નથી. તે મૂઢજનોની નિંદિત પ્રવૃત્તિ વાળા દ્રવ્યાદિ સાધનોથી યુક્ત એવા કર્મ માર્ગનો ઉપાસક ન હોવા છતાં તેને સંસારમાં પ્રથમ દુઃખ મળે છે. ત્યારે સુખ હોવા છતાં ત્યાગ વૃત્તિથી તે આનંદમાં રહેતો હોવાથી તેને દુઃખમાંથી સંસારનું શ્રેષ્ઠ સુખ એકાએક આપોઆપ પ્રાપ્ત થાય છે.
તો જે શ્રેયનો શરણાર્થી બન્યો છે, જેણે શ્રેયને ચૂન્યું છે, એ અગર સંસારમાં રહે છે તો પણ એને કોઈ બંધન તો છે નહીં કે દુઃખ લાગે. એની સાથે કંઈ પણ થઈ જાય, એની પાસે ધન સંપત્તિ હોય કે ન હોય, એ હર હાલમાં જીવી શકે છે અને સુખેથી જીવી શકે છે, કેમ કે એને સાચા સહી માર્ગમાં એ ચાલે છે. તો એને એનું સુખ છે, તો એની સામે બીજા કોઈ દુઃખ એને દુઃખ લાગતા જ નથી. તો જે દુઃખથી પરે ઉઠી ગયો છે, તો આપોઆપ એ સુખી જ થઈ ગયો ને. તો એને સંસારમાં કોઈ એ સુખની ખોજ કરતો નથી, પરંતુ આપોઆપ સ્વતઃ એને એ સુખ પ્રાપ્ત થાય છે. છતાં જેને સુખમાં પ્રીતિ નથી, તેઓ શુદ્ધ વૈરાગ્યવાન હોવાથી તે બ્રહ્મ વિદ્યાના ફળરૂપ શ્રેયને ગ્રહણ કરે છે, કે જે વડે તેના આત્માનું કલ્યાણ થઈ જાય ત્યાં સુધી તે ધર્મ કર્મનો ત્યાગ કરતો નથી, કેમ કે વિવેક પ્રકાશ સમાન છે અને અવિવેક અંધકાર સમાન છે. વિવેક મોક્ષનો હેતુ છે અને અવિવેક સંસારનો અને સંસારમાં વારંવાર જન્મ મૃત્યુ પામવાનો હેતુ છે. તો જેનામાં અવિવેક છે એ આ જન્મ મૃત્યુની શૃંખલામાંથી ક્યારે પણ છૂટી નહીં શકે. અને જે વિવેકી પુરુષ છે, તો એ વિવેક તો પ્રકાશ છે, વિવેક છે એ જ્ઞાન છે, વિવેક છે એ સમજ છે. તો એ પ્રકાશ, જેની અંદર એ પ્રકાશ છે, વિવેક રૂપી પ્રકાશ છે, જ્ઞાન રૂપી પ્રકાશ છે, તો એની અંદર અંધકાર, અજ્ઞાનનો, અંધકારનો કોઈ દિવસ સમાવેશ નહીં થાય. એનું નામો નિશાન નહીં રહે એની જિંદગીમાં. તો અજ્ઞાન રૂપી અંધકાર એના જીવનમાં છે જ નહીં. એના જીવનમાં તો પ્રકાશ રૂપી જ્ઞાન છે. તો એ તો એક સુખ, એક આનંદ જ છે. તો એના જીવનમાં વગર માંગે સુખ અને આનંદથી જ એ સભર હોય છે એનું જીવન. વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા વિવેક રૂપ છે અને અવિદ્યા એટલે સંસાર સુખની આકાંક્ષા અવિવેક રૂપ છે. તો જે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા, એ જ અધ્યાત્મમાં આપણને આગળ લઈ જાય છે. એ માર્ગને પ્રશસ્ત કરે છે આગળ. એ પ્રકાશમાં આપણે આગળ વધી શકીએ છીએ. પરંતુ જે અવિવેક છે એ સંસારનો અને સંસારમાં વારંવાર જન્મ મૃત્યુ પામવાનો હેતુ છે. તો વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા વિવેક રૂપ છે અને અવિદ્યા એટલે સંસાર સુખની આકાંક્ષા અવિવેક રૂપ છે. વિદ્યાર્થી શ્રેય મોક્ષને પ્રાપ્ત કરાય છે અને અવિદ્યારૂપ અવિવેકથી સંસારને અને સંસારના જન્મ જન્માંતરને તથા તેના સુખ દુઃખાદી દ્વંદ્વોને પ્રાપ્ત કરે છે. તો જેની પાસે વિદ્યા છે, તો વિદ્યાથી શ્રેય એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે અને અવિદ્યાથી સાંસારિક દુઃખ એ પ્રાપ્ત થાય છે. જે અવિદ્યાનો આશ્રય ન કરતા વિદ્યાનો આશ્રય કરે છે, તેવા મુમુક્ષુની બુદ્ધિને ધન સંપત્તિ સત્તા અને અપ્સરા આદિના ભોગો લલચાવી, લોભાવી કે ભ્રષ્ટ કરી શકતા નથી. પરંતુ બ્રહ્મ વિદ્યાની ઉપાસના કરે છે ત્યારે પણ જેનામાં અવિદ્યારૂપ સંસારના સુખ ઉપભોગોની આકાંક્ષા રહેલી છે, એવા મનુષ્યોને જ ઈતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ બંને વિદ્યા તથા બંને સુખમાંથી ભ્રષ્ટ થવું પડે છે. તો કોઈ અધ્યાત્મ માર્ગમાં આગળ વધે છે પરંતુ ઈશ્વરમય રહી નથી શકતો, માત્ર કોશિશ કરે છે કે રહી શકાય. બધું એની અંદર હજી ઈચ્છાઓ ના તરંગો એટલા ને એટલા જ ઉઠે છે એના મનમાં. હજી એ મનમાંથી દોષોને હટાવી નથી શક્યો. હજી બધી જ લોભ લાલચ, સંસાર પ્રત્યેની આકર્ષણ, હજી બધું જ છે. છતાં પણ એણે શ્રેયનો માર્ગ ચૂન્યો છે કે નહીં, હું પરમાત્મા પ્રાપ્તિ કરીશ. પરંતુ પરમાત્મા પ્રાપ્તિ મન સાથે, મનમાં આટલા દોષો સાથે આપણે અંદર ક્યારેય ઉતરી શકતા નથી. તો જ્યાં સુધી દોષોથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્તિ ન થાય. તો આ બધા દોષ છે આપણા, જે લાલચ છે, ઈર્ષા છે, દંભ છે, આકર્ષણ છે, બીજી સ્ત્રીઓને જોઈને આપણે વિષય તરફ આગળ વધીએ છીએ. તો આ બધા જે દોષો છે એ આપણને ક્યારેય પણ અંદર ઉતરવા નહીં દે. તો જે અવિદ્યા છે
એ સંસારના સુખ ઉપભોગની આકાંક્ષા જ કરે છે. પરંતુ જેની પાસે વિદ્યા છે, તો એની પાસે જે જ્ઞાનનો પ્રકાશ છે, એમાં એના હર દોષ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તો જે શ્રેયને ચૂને છે એ મોક્ષ તરફ અગ્રેસર થાય છે. તો એવા મનુષ્યોને ઈતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ, બંને વિદ્યા તથા બંને સુખમાંથી ભ્રષ્ટ થવું પડે છે. તો એને સાંસારિક ઈચ્છાઓ બધી જ હજી અંદર પડી છે, લાલચ એટલી બધી છે, આકર્ષણ સંસાર તરફનું હજી ગયું નથી, છતાં પણ શ્રેયને ચૂન્યું છે, અધ્યાત્મને ચૂન્યું છે, તો એનું બંને બગડે છે. નથી એ અધ્યાત્મમાં પરમાત્મા પ્રાપ્તિ કરી શકતો, નથી સંસારના કોઈ સુખને એ ભોગવી શકતો. તો એને બંને તરફથી શૂન્ય થઈ જાય છે કે કંઈ જ પ્રાપ્ત થતું નથી. ન શ્રેય તરફ કંઈ પ્રાપ્ત થયું, ન પ્રેય તરફ કંઈ પ્રાપ્ત થયું, ના અધ્યાત્મમાં કંઈ પ્રાપ્ત થયું, ને સંસારમાં કંઈ પ્રાપ્ત કરી શક્યો. તેમજ તેને એક બાજુનું સુખ મળતું નથી. સંસારને ભજનારા પુરુષો ઘોર અંધકાર જેવી અવિદ્યા વિશે પુત્ર પત્ની વાહનો ધન સંપત્તિ આદિની જેવી અવિદ્યા તૃષ્ણાઓ રૂપી સેંકડો પાશોથી ઘેરાયેલા અને બંધાયેલા છે. તો જે સંસારી જીવ છે એની અંદર જે અવિદ્યા છે, તો એ હંમેશા પુત્ર પત્ની ધન સંપત્તિ, કેવી રીતે વધારે સંપત્તિ અર્જિત કરવી, એ સંસારની લાલસા જ એ જ એના મનમાં છે. તો એ જીવ ક્યારે ઈશ્વરમય બની શકે? જેની અંદર આટલું સાંસારિક ઈચ્છાઓથી મન ભર્યું પડ્યું છે, અને એ જ વિચારો બુદ્ધિમાં પણ એ જ તરંગો ઉઠ્યા કરે છે કે ક્યાંથી હું જાજુ કમાઈ લઉં, ક્યાંથી હજી હું જાજુ પ્રાપ્ત કરી લઉં. તો એ ક્યારેય પરમાત્મા ને એનું ભજન કરી શકતો નથી, એનાથી વિમુખ જ એ રહે છે. એ ક્યારેય ઈશ્વરમય બની શકે જેના મનમાં, જેના બુદ્ધિમાં માત્ર ને માત્ર સાંસારિક ઈચ્છાઓ પડી છે? તો એ ક્યારેય પણ ઈશ્વરમય ન બની શકે. છતાં તેઓ પોતાને બુદ્ધિમાન અને શાસ્ત્ર કુશળ પંડિત વા વિદ્વાન માની અભિમાનમાં રહે છે. તો આપણે પણ ઘણા એવા લોકોને જોયા જશે જેને વાંચીને સાંભળીને ઘણું બધું જ્ઞાન હોય છે, તો એને એમ થાય છે કે મને તો બધો જ ખ્યાલ છે, મને બધું જ્ઞાન છે, હવે આગળ શું પ્રાપ્ત કરવાનું છે જ્ઞાન? તો એવા લોકો હંમેશા અપૂર્ણ રહી જાય છે. એ ક્યારેય પૂર્ણ ન બની શકે, કેમ કે જ્ઞાન છે એ અનંત છે. પરમાત્માનો જે આ માર્ગ છે એ પણ અનંત છે. તો મેં જાણી લીધું, તો એ ક્યારેય જણાતું નથી. એની કોઈ પરિસીમા નથી કે આપણે આટલે સુધી પહોંચી ગયા તો થઈ ગયું. આ તો અનંતતાની યાત્રા છે, અસીમતાની યાત્રા છે. તો જેને પણ થોડું પણ પંડિત, એ પોતાને વિદ્વાન માની લે છે, અને મનમાં જો એને ઝાંકીએ, એનું જીવન આપણે જોઈએ તો બિલકુલ સાંસારિક જીવન હોય છે. એમાં સાંસારિક ઉપભોગોની જેની અંદર એ જ આકાંક્ષાઓ પડેલી હોય છે. તો એવા વ્યક્તિ એ ક્યારે મનથી ઉપર ઉઠી શકે? તો પરંતુ તેમનામાં અનુભવ સિદ્ધ સત્ય જ્ઞાન ન હોવાથી તે અવિવેકી જન્મ જરા મૃત્યુ અને રોગાદિના ત્રિવિધ અને દુઃખોથી અત્યંત કુટિલ માર્ગે ચાલીને સંસારમાં યા સ્વર્ગાદિમાં અનંત કાળ સુધી ભ્રમણ કરે છે. તો એની પાસે પોતાની અનુભૂતિ નથી, એ ખાલી બીજાને જ્ઞાન આપે છે. પોતાની પાસે કોઈ અનુભવ નથી, છતાં પોતાને વિદ્વાન માને છે, અને લૌકિક લાભ, ભૌતિકતા તરફ જ એ હંમેશા ભૌતિકતા તરફ જ આગળ વધતો હોય છે. એના માટે ધન સંપત્તિ કમાવી એ જ એનો જીવનનો હેતુ હોય છે, લક્ષ્ય હોય છે. તો એવા વ્યક્તિ જન્મ જરા મૃત્યુ અને રોગાદિના ત્રિવિધ તાપમાં એ લોકો પીડાતા રહે છે, પરંતુ એના અહંકાર છતાં પણ એનો એ અહંકાર મૂકી નથી શકતા કે હું કંઈક છું, મને બધું જ જ્ઞાન છે. એ ભ્રમણામાંથી એ છૂટી શકતા નથી, એટલે એ કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. પૂજ્ય હોય ત્યાં સુધી આમોદ પ્રમોદ કરી લઈને કર્મ બંધનોથી ઉપરા ઉપરી બંધાઈ જાય છે, અને તેઓ પુણ્ય પૂર્ણ થતા સ્વર્ગેથી પૃથ્વી પર પાછા આવતા
અગર મનુષ્ય દેહ ત્યજી પશુ પક્ષી આદિ શુદ્ર યોનિઓમાં જતા અત્યંત પસ્તાઈને ચોધાર આંસુ સારે છે. જેમ આંધળો મનુષ્ય વાંછિત સ્થાને જવામાં કંટક, પાષાણ, ખાડા આદિવાળા માર્ગમાં પછડાય છે, તેને કાંટા વાગે છે, પગ ભાંગે છે અને ટાઢ, તાપ, વરસાદથી દુઃખી થાય છે, તેમ સંસારના અવધિને નહીં દેખનારો અવિવેકી મનુષ્ય પોતે જ્ઞાન વિના અંધ હોવાથી પોતાના જેવા જ્ઞાનહીન અંધોની મદદ વડે પરમ સુખ મોક્ષ તરફ જવાનો મિથ્યા પ્રયત્ન કરે છે. તો જે આવા જ્ઞાનીઓ છે, જે પોતાને વિદ્વાન માને છે, જેને પોતાને કોઈ અનુભૂતિ નથી, પોતાનો કોઈ અનુભવ નથી, એવા લોકો પાસે બીજા પણ જે અવિવેકી લોકો છે, કહેવાય છે ને કે જેવું જેનું પાત્ર એવું જેને સામે પાત્ર મળી જાય છે. માણસના જેવા વિચારો હોય છે એવા જ વિચારો વાળા સાથે એને મેળ આવતો હોય છે ને, એને સૌને સૌ જેવું મળી જાય છે અહીંયા. તો જેની પાસે કોઈ જ અનુભૂતિ નથી, એ પણ માત્ર ખાલી એક દંભ કરે છે, દેખાવ કરે છે કે મને બધું જ્ઞાન છે. તો એવા લોકો પાસે જો બીજા શીખવા જાય, બીજા પણ એનું જ્ઞાન, એનો ઉપદેશ સાંભળવા જાય અને એ રીતે જીવન જીવે, તો પોતે તો નીચે ગીરે જ છે, પણ એ બીજાને પણ ગીરાવે છે. કેમ કે અહંકાર જ્યાં છે ત્યાં તો કંઈ છે જ નહીં. અહંકારથી મોટો દોષ કોઈ બીજો નથી. તો જ્યાં અહંકાર છે કે હું જ્ઞાની છું, હું વિદ્વાન છું, તો જ્યાં અહંકાર છે, જ્ઞાની છે એ ક્યારે એના જ્ઞાનનું નહીં કહે કે હું જ્ઞાની છું, મને બધી ખબર છે. એ તો ઉલટું બીજા પાસે કંઈક શીખવાની કોશિશો કરશે. એ ક્યારેય એવું નહીં છે કે કોઈને ખબર પડે કે મને આનું જ્ઞાન છે. એ હંમેશા પોતાના જ્ઞાનને એ જીરવતા શીખ્યો છે. તો જેનામાં જીરવવાની તાકાત નથી, એ કંઈ જ પ્રાપ્ત કરી શકતા નથી, એ પાત્ર જ નથી. તો કે અધૂરો ઘડો એ જ છલકાય છે ને, જે પૂરો ઘડો ભર્યો છે એ ક્યારેય નહીં છલકાય. તો જે અધૂરા જ્ઞાની છે, જેને પોતાનો કોઈ અનુભવ નથી, એ જ છલકાય છે, એ જ પોતાના મુખેથી પોતાના વખાણ કરે છે અને બીજા એની પાસે જાય છે અને એની રીતે જો જીવન જીવવા લાગે તો બધા જ નીચે તરફ ગીરે છે. એ કોઈ પણ ઉર્ધ્વગામી નહીં થઈ શકે, કોઈ પણ અધ્યાત્મના માર્ગમાં આગળ નહીં વધી શકે, એ કોઈને અંદર જ્ઞાનનો પ્રકાશ એ ઉત્પન્ન નહીં થઈ શકે, એ નહીં જોઈ શકે. તો અવિવેકી પાસે આપણે જેના પાસે જે હોય એ જ મળે. તો અહંકારી પાસે જશું તો આપણે પણ અહંકાર જ શીખીશું એની પાસેથી. તો જેમ આંધળો મનુષ્ય વાંછિત સ્થાને જવામાં, અંધ મનુષ્ય છે એ પોતાની વાંછિત સ્થળે જવા માટે એ નીકળી જાય તો એ કેટલો પડે, આખડે, કાંટા વાગે, બધું જ થાય ને, પગ ભાંગે, બધું જ થાય. તો એવી રીતે પોતાનો જે અનુભવ અધ્યાત્મનો, પરમાત્માની જેને અનુભૂતિ નથી, એ અગર બીજાને આવું જ અંધ જ્ઞાન આપે તો એ પણ આવી જ રીતે પડતો આખડતો રહે છે, ક્યાંયનો નથી રહેતો. ધર્મ કર્મમાં તેને વારંવાર અશ્રદ્ધા અને પ્રમાદ ઉત્પન્ન થાય છે. તેથી તે આ લોક અને પરલોક બંને બગાડીને પુનઃ મૃત્યુને આધીન થાય છે. સંસારમાં આસક્તિવાળા મનુષ્યોથી પ્રમાદને લીધે અત્યંત મૂઢ, અવિવેકી બુદ્ધિને લીધે પ્રણવનું સર્વોચ્ચ ધ્યાન અને પરમ સાધન સાધી શકાતું નથી. તો જે ગુરુ હોય, જે સાધુ મહાત્માઓ હોય કે કોઈ જે વિદ્વાન હોય, પંડિતો હોય, કોઈ પણ જેની પાસે સ્વ અનુભૂતિ નથી અને એ એના શિષ્યો બનાવે છે અને એ એના શિષ્યોને, સેવક ગણોને કંઈક જ્ઞાન આપે છે, તો એ પોતાની અનુભૂતિમાં રહેલું નથી, પોતાને કંઈ જ ખબર નથી, તો એને આપેલું જ્ઞાન પણ એ સામેવાળાને કોઈ જ અસર કરી શકતું નથી, એ સામેવાળાને કંઈ પ્રાપ્ત કરાવી શકતું નથી. એને પણ એ પ્રમાદ જ ઉત્પન્ન થશે, એ પણ એ ભજન નહીં કરી શકે.
કેમ કે દેવા વાળો જ અવિવેકથી દીધેલું છે, અનુભૂતિથી દીધેલું નથી. તો સામેવાળાને પણ કંઈ જ પ્રાપ્ત નહીં થાય. ખાન પાન, સ્ત્રી, પુત્ર, ધન, વાહન, વૈભવ ઇત્યાદિના ભોગ ચર્મચક્ષુ વડે દેખીએ છીએ તે જ આ લોક છે. પણ અન્ય અદ્રશ્ય લોક નથી. આત્માની સદગતિ નથી. આત્માને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કેટલાય જન્મો સુધી શુભ કર્મ કરીએ તો જ મોક્ષ મળે, તે સિવાય એક જ જન્મમાં મોક્ષ મળવાનો નથી. આવા વિચારવાળો પુરુષ વારંવાર જન્મે છે. તો જે એવો વિચાર રાખે છે, તર્ક બુદ્ધિ વાળા જે દલીલો કરતા હોય છે, જેના મનમાં હંમેશા કોઈ પણ સારી વાતમાં એક પ્રશ્ન ઉઠતો હોય કે એક જન્મમાં તો ક્યાંથી મોક્ષ મળે, આવતો કેવી રીતે મોક્ષ પ્રાપ્તિ થાય, બ્રહ્મ જ્ઞાન એમ તો કેવી રીતે આપણને બ્રહ્મજ્ઞાની થઈ જઈએ, એમ તો કેવી રીતે આપણને ધ્યાન લાગી જાય. તો જેની અંદર આટલા બધા પ્રશ્નોના અંબાર છે, તો બરાબર છે, ક્યાંથી ધ્યાન લાગે, ક્યાંથી ઈશ્વરનું નામ લઈ શકે. પહેલેથી જ અંદરથી પ્રશ્નોથી ભરપૂર ભરેલો છે, ક્યાંય જગા જ નથી ખાલી કે અંદર ઉતરી શકે, અંદર જોઈ શકે. તો એ લોકો ક્યારે પણ અધ્યાત્મમાં આગળ વધી શકતા નથી. જ્યાં પ્રશ્ન છે ત્યાં જીવનનો કોઈ જ ઉત્તર મળી શકતો નથી, અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં જીવનના બધા જ પ્રશ્નો વણકહીએ ઉકલી જાય છે. પ્રણવ અને પ્રણવના રહસ્યનું, બ્રહ્મના ભેદનું, આત્માઓના ભેદનું, ત્રિપુટીનું અને પરમ ધ્યેય રૂપ મોક્ષનું જ્ઞાન ઘણા આત્માઓને શ્રવણ કરવા મળતું નથી. છતાં કદાચ સંભળાય તો પાપમય સંસ્કારોને લીધે તે સમજાતું નથી. તો જે ઉપાસના, પ્રણવની ઉપાસના, પ્રણવ એટલે ઓમ, ઓમની ઉપાસના જ સર્વશ્રેષ્ઠ ઉપાસના કહી છે કે મંત્રોનો રાજા એ પ્રણવ છે, ઓમ. એ બધા જ મંત્રોનો રાજાધિરાજ છે. તો માત્ર એકલા પ્રણવનું ઉચ્ચારણ કરવાથી મોક્ષ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. તો જેને એ સંસ્કાર નથી, જેનામાં અવિવેક છે, જેનામાં જે પાત્ર નથી, તો જેની પાપમય બુદ્ધિ છે, એને કદાચ સારો ઉપદેશ સાંભળે, એને કહેવા વાળા પણ જો સારા મળી જાય, સત્ય કહેવા વાળા મળી જાય કે તું પ્રણવ ઉપાસના કર, છતાં પણ એ પાપમય બુદ્ધિ છે તો એ નહીં કરી શકે. મનને સ્થિર કરવું એ કઈ નાનીના ખેલ તો નથી. મનને સ્થિર કરવું તો આ તો આત્માને એક લક્ષ્ય દેવાનો છે. હજી તો આપણે મનના તલ ઉપર જીવતા હોઈએ, હજી તો આપણે મન કહે એ જ સુખ, મન કહે એ જ દુઃખ. તો હજી તો આપણે આ ઉપર છેલ્લી જિંદગી જીવતા હોઈએ, એને ભીતરની દુનિયા એ તો એને ક્યાંથી સમજાય. તો કોઈ સાચું કહેવા વાળા હોય, ગુરુ તો આજે બધા પાસે હોય છે. હા, સદગુરુ ક્યાંક ક્યાંક હોય છે આ યુગમાં, પરંતુ જે ગુરુ છે એ પણ એના શિષ્યને કહેશે તો સાચું જ ને. એ કોઈ ચોરી, લૂંટફાટ, અસત્ય બોલવું, વ્યભિચાર કરવો એવું તો નહીં જ શીખવે ને. કોઈ પણ ગુરુ છે એને બ્રહ્મ અનુભૂતિ ચલો નથી કરી, એને એ યોગ નથી સાધ્યો, આત્માને પરમાત્મા સાથે એક નથી કર્યા, છતાં પણ એ ઉપદેશ તો સારો જ આપશે ને. એ કઈ ખરાબ ઉપદેશ તો આપશે નહીં. પરંતુ એ સારો ઉપદેશ સાંભળીને પણ સામેવાળો જો કુપાત્ર છે, એની અંદર જો વિવેક જાગૃત નથી, એની અંદર જો વિદ્યા ગ્રહણ કરવાની કોઈ પાત્રતા નથી, તો એને એ વાત ક્યારેય નહીં સમજાય, એને સત્ય વાત પણ નહીં સમજાય. એને સાદી સરળ ભાષામાં પણ કોઈ જ્ઞાન આપ્યું હશે એ પણ એને નહીં સમજાય, કેમ કે એ પાત્ર નથી અને કહેવા વાળા પાસે એ અનુભવ નથી. કદાચ સમજાય તો તે અશુદ્ધ અંતઃકરણ વાળા પુરુષોના આત્મામાં આત્મદહર સુધી ઉતરતું નથી.
તો જ્યાં સુધી આપણા મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, ઇન્દ્રિયોમાં આ એક પછી એક જે આ પાંચ વખત જે સંદેશો આપણને આત્મા સુધી જવા માટે મળે છે. સૌ પ્રથમ મનમાં કોઈ વાત ઉઠે છે, મન બુદ્ધિને આદેશ આપે છે, બુદ્ધિ ચિત્તને આદેશ આપે છે, ચિત્ત ઇન્દ્રિયોને આદેશ આપે છે. અને પછી જો કોઈ એ સારો વિચાર ઉત્પન્ન થયો હોય, જેની અંદર જ્ઞાન હોય, જેનો વિવેક જાગૃત હોય, તો એ ઇન્દ્રિયો આત્મા તરફ ગતિ કરશે, વિષયો તરફ નહીં. પરંતુ જેની અંદર અવિવેક છે, જેની અંદર અજ્ઞાન છે, એ ઇન્દ્રિયો વિષય તરફ ગતિ કરશે. તો વિદ્યારૂપી વિવેક જેનામાં જાગૃત છે, તો એ ઇન્દ્રિયોનો સંદેશ આત્માને આપશે. અને આત્માના દહરમાંથી જ્યારે એક જિજ્ઞાસા ઉઠે છે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, ત્યારે તો આપણને એ માર્ગ મળે છે. તો હજી મંજિલ કેટલી દૂર છે. અને કહેવાવાળા કહે છે કે કાલે કરીશું, કાલે કરીશું. એવી જ રીતે એક દિવસ કાળ સામે આવી જાય છે અને આપણી માટે એ કાલ ક્યારેય આવતી નથી, કેમ કે હર કાલ પાસે બીજી કાલ છે જ. આજે આપણે જો કહીશું કે કાલે કરીશું, તો કાલે પણ આપણે એમ જ કહીશું કે કાલે કરીશું. હર કાલની પાસે એક કાલ છે. તો જેની પાસે બહાનાબાજી છે, જેને કરવું નથી, એ ક્યારે પણ નહીં કરી શકે. અને જેને કરવું છે, એ ક્યારેય એમ નહીં કહે કે કાલે કરીશું, પછી કરીશું. એની માટે તો આ ક્ષણે જ કરવું છે. જ્યારથી સમજ્યા એ જ ક્ષણથી હર પલનો સદુપયોગ. તો વિવેકી પુરુષ અને અવિવેકી પુરુષમાં આટલો તફાવત હોય છે. આત્મદહર સુધી ઉતરતું નથી, કેમ કે તેનો વક્તા કોઈક જ અદ્ભુત અને આશ્ચર્યરૂપ હોય, તેમજ આધ્યાત્મિક જ્ઞાન રહસ્ય ઘણા ભાગે વાણીમાં પૂર્ણ રીતે ઉતરતું નથી. સાથી કે જેમ હજારો ફણીધરોમાં એક જ ફણીધર મણીને ધારણ કરનારો હોય છે, તથા હજારો હીરામાં પારસમણી તો એક જ હોય છે, તેમ હજારો જ્ઞાની જનોમાં પ્રણવ જ્ઞાનનો અને મોક્ષ જ્ઞાનનો વક્તા એકાદ જ હોય છે. તો જ્ઞાની પુરુષ તો અનેક હોય જ છે, પરંતુ એ હજારો જ્ઞાનીઓમાંથી પણ એક સર્વશ્રેષ્ઠ જ્ઞાની હોય છે. એ એકાદ જ હોય છે એમાંથી, જેની પોતાની સ્વ અનુભૂતિ હોય, જેની પોતાની ઉર્જા એવી હોય કે કહેવા માત્રથી જ સામે સાંભળવા વાળાની અંદર સુધી એ વાત પહોંચી જાય, અને સામેવાળો સાંભળતાની સાથે જ એની અંદર એક દ્રઢ સંકલ્પ લેવાની આકાંક્ષા ઉઠી જાય કે નહીં, મારે પણ કંઈ પ્રાપ્ત કરવું છે. કેમ કે જે બોલે છે એ એની સ્વ અનુભૂતિથી બોલે છે, તો એ સામેવાળાના હૃદયને વીંધી નાખશે. એની વાણી એ સામેવાળાના અંદર ઉતરી જશે. તો જ્ઞાનીઓ ઘણા હોય છે, પરંતુ એ જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાની તો એકાદ જ હોય છે. જ્યારે તે વક્તા તેના આત્માના ઊંડાણમાંથી ઉત્પન્ન થતા બ્રહ્મ જ્ઞાનમય જ્ઞાન વચનો બોલે છે, ત્યારે શ્રોતાના આત્મા પર મોક્ષનું પ્રતિબિંબ પડે છે. તેના દર્શન પૂર્વના જ્ઞાન યોગી આત્માઓને જ થાય છે. ત્યારે પાપ બંધનોથી, અનંત દુઃખોથી અને સંસારના પરિતાપથી સળગી રહેલા શ્રોતાના આત્માને અત્યંત શીતળ કરનારી ગંગા સમાન અમોઘ વાણી અનેક ભવોના પાપ પિંજરને બાળી નાખી તથા તેની મલિનતાને ધોઈ નાખીને શુદ્ધ કરે છે. તો જે સાચો બ્રહ્મ જ્ઞાની છે, અને સાચે જ એ સામેવાળાને મોક્ષ પ્રાપ્ત કરાવવા ઈચ્છે છે, પરમ સુખને ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે, તો એનું હૃદય એ કેટલું વિશાળ હશે. અને સંતો તો આવે જ છે, એટલે કે એ જે આનંદ એને પ્રાપ્ત છે એ બીજાને પણ એ આનંદ ઉપલબ્ધ કરાવી શકે. નહીતર સંત તો એ આનંદને ઉપલબ્ધ થઈ ચૂક્યા છે, એને ફરી પાછું આ શરીર ધારણ કરવાની કોઈ જરૂર નથી હોતી. અને નથી સંતની ઉપર કોઈ ઈશ્વરની સત્તા ચાલતી કે એને કોઈની ઈચ્છાથી પાછો જન્મ લેવો પડે. એ તો પોતાની કરુણાથી, પોતાની સ્વેચ્છાથી, પોતાની ઈચ્છાથી જન્મ ધારણ કરે છે. તો એ એની કેવડી કરુણા છે, એની અંદર કેટલી દયા હશે. દયાનો સાગર જ કહેવાય ને એને.
તો એ જ્યારે કરુણા કરે છે, એની જ્યારે અનુકંપા ઉતરે છે, ત્યારે એ એક શરીરનું વસ્ત્ર ધારણ કરીને એ આપણા જેવાઓને લેવા માટે આવે છે. નહીતર સંતને કોઈ જરૂર નથી હોતી 5 સાડા 5 ફૂટના આ શરીરમાં, આ શરીરનું વસ્ત્ર ધારણ કરીને આ સંસારમાં આવવાની. એ તો આ સંસારથી, એ તો આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો, અહંકાર, આત્માથી પર પરે ઉઠી ગયા છે. એ પરમાત્માથી પણ પરે ઉઠી ગયા છે. એને એ બ્રહ્મ સ્વરૂપ બની ગયા છે, પરમ બ્રહ્મ પરમાત્મા રૂપ બની ગયા છે. છતાં પણ એ આ સંસારમાં આવે છે આ શરીર ધારણ કરીને. તો એની અંદર કેટલી દયા હશે, કેટલી કરુણા હશે. તો એ તો આવ્યા જ છે લેવા, પરંતુ જવા માટે કોઈ તૈયાર નથી ને. એની કરુણા નિરંતર વરસે છે, પરંતુ એમાં ભીંજાવા તૈયાર કોણ છે? સંતો પાસે, સદગુરુ પાસે પણ માણસ જાય છે તો સાંસારિક સુખની લાલચ માટે જ ને, કોઈને કોઈ લૌકિક લાભ માટે, કે મારું આ સારું થઈ જાય, મારું આમ કામ થઈ જાય, એ માટે જ જાય છે ને. એવા કોણ જાય છે? એવા સંત પાસે, એવા સદગુરુ પાસે, જેને ખરેખર અધ્યાત્મનો માર્ગ પૂછવો હોય, જેનો ખરેખર એક દ્રઢ સંકલ્પ હોય કે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, તો જેના માટે પ્રાપ્ત થયો છે એ જ દિશામાં આગળ વધવું છે. એ કોઈનો ધ્યેય નથી હોતો એક સંત પાસે જવા માટે. એ બધાનો એ જ આશાએ આવે છે, તૃષ્ણાઓ, આશાઓથી ભરપૂર હૃદય આવે છે. હૃદય ખાલી ક્યાં છે કે એક સંતની દુઆ પ્રાપ્ત કરી શકે. મન ખાલી ક્યાં છે કે એક સદગુરુની કૃપા અંદર ઉતરી શકે. પહેલેથી જ ભરી ભરીને આવ્યો છે, પહેલેથી જ ભરપૂર છે કે મારું આ કામ થઈ જાય, મારી આ આશાઓ પૂરી થઈ જાય, મને આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય, મને કંઈક વગર કંઈક કરીએ સદગુરુ મને આ આપી દે અને મારું આ કાર્ય થઈ જાય. પહેલેથી જ બધું નક્કી કરીને આવ્યો છે, પહેલેથી જ ભરેલો આવ્યો છે. જગા જ નથી કે ગુરુની કોઈ કૃપા પ્રાપ્ત કરી શકે. તો સદગુરુ એ નથી જે લૌકિક લાભમાં એ આપણી સહાય કરે. સદગુરુ આ શરીરનું વસ્ત્ર એટલે ધારણ કર્યું છે કે આપણને એ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે. એને એ એટલે નથી આવ્યા કે એ આપણને સંસારના સુખો આપી શકે. એ ખુદ આ સંસારથી વિરક્ત છે, એ આ સંસારથી પરે છે. તો એ આ સંસારમાં ઉલઝાવા માટે નથી આવ્યા, એ તો આ સંસારના બંધનોમાંથી મુક્ત કરાવવા આવ્યા છે. તો પછી એક સંત પાસે લૌકિક લાભ ની ખેવના રાખીને આપણે જઈએ તો કંઈ પ્રાપ્ત થતું નથી. જે સાચા સદગુરુ હશે એ તો આમાં જરા પણ મદદ નહીં કરે. સુખદેવજી મહારાજ પોતાના મુખારવિંદથી કહ્યું ને સભામાં કે તમે જો એવું ઈચ્છતા હોય કે હું તમારા સાંસારિક કોઈ લાભમાં તમને મદદ કરું તો એ હું નહીં કરું. તો સાચા સદગુરુ એને કહેવાય છે જે સંસારમાં ઉલઝાવતા નથી, પરંતુ સંસારમાંથી મુક્ત કરાવી દે. તો એ તો સંસારમાંથી છોડાવવા માટે આવ્યા છે, સંસારમાં ફસાવા માટે નથી આવ્યા. અને આપણે સાંસારિક આશાઓ લઈને જઈએ છીએ ત્યારે બેમાંથી કંઈ પણ પ્રાપ્ત કરી નથી શકતા, બિલકુલ ખાલી રહી જઈએ છીએ. સાચા સદગુરુ હશે એના સંસારિક લાભ આપશે, અને આપણી જે ભર્યા ભરેલા આવ્યા છીએ આપણે, તો ના એની કોઈ આશીર્વાદ પ્રાપ્ત થયા, ના કૃપા પ્રાપ્ત થઈ. અંદર જગા જ ક્યાં છે કૃપા પ્રાપ્ત કર્યાની? તો બિલકુલ ખાલી રહી જાય છે, કોઈ વસ્તુ પ્રાપ્ત નથી કરી શકતો. તો જ્યાં સાચા સદગુરુ છે ત્યાં બિલકુલ ખાલી થઈને જવું જોઈએ, કેમ કે આપણી એ પાત્રતા નથી. આ તો એવું થાય છે કે દરિયા પાસે આપણે ચમચી લઈને ઉભા હોઈએ કે આ ચમચી ભર પાણી આપો. તો એક સદગુરુની જે શક્તિ છે, એની જે સત્તા છે, એ આપણને મોક્ષ સુધી પહોંચાડવાની એની શક્તિ છે. અને આપણે માંગીએ છીએ શું? ઘડી બે ઘડીનું સુખ. જે પરમ સુખના દાતા છે એની પાસે આપણે માંગીએ છીએ હું? ક્ષણભરનું સુખ. જે નાશવંત છે એ સુખ માંગીએ છીએ આપણે, અને આવ્યા છે પરમ સુખ દેવા. તો આત્મ સામર્થ્ય, જ્ઞાન, યોગ એ બધું શું છે એ આપણે કાલે હવે વાત કરશું.
સંસારના અપરિતાપમાં બધા જ સળગી રહ્યા છે, છતાં પણ એ ખ્યાલ નથી આવતો કે આપણે આ શું કરી રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, આમાં આપણે શું પ્રાપ્ત કરી શકીશું. થોડી તો દૂરંદેશી વાપરીએ કે આ ઘડી બે ઘડીના સુખ માટે આપણે પરમ સુખને ત્યાગી રહ્યા છીએ. કેટલી મૂર્ખાઈ ભરી આ વાત છે, કેટલું મૂર્ખામી ભર્યું આ પગલું છે આપણું, કે સાંસારિક બે ઘડીના સુખ માટે આપણે પરમ સુખ એનો ત્યાગ કરીએ છીએ આપણે. કેમ કે સાંસારિક સુખ આપણને પ્રત્યક્ષ દેખાય છે અને જે પરમ સુખ છે એ આપણને પ્રત્યક્ષ દેખાતું નથી. એટલે આપણે ઘડીભરના સુખને ચૂનીએ છીએ અને પરમ સુખનો ત્યાગ કરી દઈએ છીએ. પરંતુ જેની અંદર વિવેક જાગૃત હશે તો એની જ્ઞાન દ્રષ્ટિ ખુલેલી છે, એની અંદર એ જ્ઞાન છે, એની અંદર દૂરંદેશી છે કે ઘડીભરના સુખનો ત્યાગ કરાય પરંતુ પરમ સુખનો ત્યાગ ક્યારેય ન કરાય. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.